સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ દ્વારા બીએસપી સ્વામિનારાયણ ગુરુકુળ અક્ષરવાડી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. તો આ કાર્યક્રમમાં અધ્યક્ષ ઉદ્બોધન જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે દેશનો દરેક યુવાન રમતોમાં ભાગ લે તેમજ ફિટનેસ માટે જાગૃત બને એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો છે. તો વધુમાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે 29મી ઓગસ્ટના દિવસે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રમતગમતના મહત્તમ યુવાનો ભાગ લે એ માટે અનુરોધ કર્યો હતો. તો ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું હતું કે રમત ક્ષેત્રે યુવાનોની શક્તિ અને કૌશલ્ય નીકળે એ માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તો ધારાસભ્ય વિદ્યાર્થીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે જો રમત માટે ગ્રાઉન્ડમાં નહીં જાઓ ત્યાં સુધી ફિટનેસ નહીં આવે. ત્યારે આ તકે ટેનિસમાં સમગ્ર ભારત અને ગુજરાતને ગૌરવ અપાવનારા જેન્સી કાનાબાર, યોગ ક્ષેત્રે વાજા શાહનવાઝ, ભાનુબેન શિક્ષક, ઇરફાનભાઈ ગરાણાને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદાન કરવા બદલ ગૌરવ સન્માનપત્ર મહાનુભાવોને હસ્તે આપવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે શ્રેષ્ઠ વ્યાયામ શિક્ષક હેમંતભાઈ ચાવડા અને શૈલેષભાઈ પરમારને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. આ ઉપરાંત ખેલ મહાકુંભ 3 શાળા અંતર્ગત પ્રથમ ક્રમે RS કાલરિયા અંગ્રેજી માધ્યમને 1,50,000, દ્વિતીય ક્રમે કાર્મેલ કોન્વેન્ટ સ્કૂલને 1 લાખ અને તૃતીય ક્રમે સ્વ KG ચૌહાણ કન્યા વિદ્યાલયને 75,000ના કેશ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યા હતા. તો કાર્યક્રમમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી હતી. તો આ પ્રસંગે મેજર ધ્યાનચંદજીની જીવનગાથા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજનાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ડોક્યુમેન્ટરી સૌ કોઈએ નિહાળી હતી. તો કાર્યક્રમના આરંભે મહાનુભાવો દ્વારા મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તો આ પ્રસંગે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં હોકી, પેનલ્ટી શૂટઆઉટ, સ્કીપિંગ રોપ, સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો આરંભ કરાવાયો હતો. આ પ્રસંગે રમતગમત અધિકારી મનીષ જીલડિયાએ સ્વાગત પ્રવચન અને આભાર વિધિ વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સંચાલન હારૂન વિયોડે દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરટગઠિયા, જિલ્લા શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રણવાસિયા, મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કોચ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને મ્યુનિસિપાલિટીનું શાસનના બધા જ અધિકારી, પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યશ્રીઓ અને સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી અને એના PTI આપ સૌ આજે આ સેલિબ્રેશન એ ધ્યાનચંદ્રજીના માનની અંદર આજે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સાથે સાથે ખેલ મહાકુંભ પણ એ ચાલી રહ્યો છે, સાંસદ મહોત્સવ પણ ચાલી રહ્યો છે અને એને આધારે આખા જ 4 જિલ્લાઓમાં યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે કોલેજોમાં, અમારી 246 કોલેજોમાં આજે એનું રજિસ્ટ્રેશન 11 વાગ્યાથી શરૂ થશે. આ બહુ જ જાગૃતિ માટેનું કાર્ય એ આપણા માનીતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાની નીચે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યું છે. ગુજરાતની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી રમતગમત વિભાગ દ્વારા આ આખું જ એક સેલિબ્રેશન સ્પોર્ટ્સ ડેનું એની જાગૃતિ થાય, લોકો સશક્ત બને અને રાષ્ટ્ર સશક્ત બને એ તરફનો પ્રયાસ છે. આજે 29, 30 અને 31માં થોડીક રમતોની ઉજવણી આ સ્વામિનારાયણ સંપ્રદાયનું આપણું બાપ્સ મંદિરના ગ્રાઉન્ડ ઉપર કરવામાં આવે છે. બધા જ અધિકારી અને પદાધિકારીઓ આજે હાજર રહ્યા છે. 100% હાજરી બતાવે છે કે આ રમતગમત દિવસ એ એક દિવસ પૂરતો નથી, પણ પોતામાં જાગૃતિ લાવી અને બધાએ દરરોજ આ કામ કરવાનું છે, શ્રમ કરવાનો છે અને ભારત સશક્ત થાય એ માટેના જે પ્રયાસો છે. 2047માં વિકસિત ભારત હોય ત્યારે એનો યુવાન પણ વિકસિત અને સશક્ત હોય એવી જે વિચારણા જે પ્રધાનમંત્રીની છે એ વિચારને લઈને આજે બધાએ ખૂબ મોટું કામ પ્રોગ્રામની અંદર કર્યું છે. આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે 29મી ઓગસ્ટ રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બધા રમતગમત મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી શ્રી દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં આ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિવિધ પ્રકારની રમતો, વિદ્યાર્થીઓ, યુવાનો, વડીલો એ તમામ લોકો આમાં ભાગ લે અને આ દેશને જ્યારે સશક્ત બનાવવાનો સંકલ્પ છે ત્યારે આપણે સૌ આજના દિવસે આ રમતગમત દિવસની ઉજવણીમાં સૌ સહભાગી બનીએ એ જ વિનંતી. સાથે સાથે આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા એવું આહવાન કર્યું કે સાંસદ ખેલ મહોત્સવ થાય
અને દેશના તમામ સાંસદો આ ખેલ મહોત્સવના માધ્યમથી લોકો સાથે જોડાય. એટલા માટે આજે 29મી ઓગસ્ટથી રજિસ્ટ્રેશન એક પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશનની શરૂઆત થઈ છે અને આવનારા સમયમાં 21 સપ્ટેમ્બરથી 31મી ડિસેમ્બર સુધીમાં આ સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. ત્યારે મારી વિનંતી છે કે આપણે સૌ આ ખેલ મહોત્સવના માધ્યમથી આપણે આ દેશને સશક્ત બનાવવામાં આપણે સૌ આગળ વધીએ, એ જ વિનંતી. નમસ્કાર. આજે જૂનાગઢ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા નેશનલ પોસ્ટ ડેના દિવસની ઉજવણી આજરોજ જૂનાગઢ BAPS સંસ્થાની અંદર કરવામાં આવી. અનેક રમતવીરોએ આમાં ભાગ લીધો. તમામ વહીવટીતંત્રના વડાઓ, કલેક્ટરશ્રી, DDOશ્રી, કમિશનરશ્રી, SP શ્રી અને પદાધિકારીઓમાં રાજ્ય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને સૌ હાજર રહ્યા. અનેક પ્રેક્ષકોએ આમાં ભાગ લીધો, રમતવીરોએ ભાગ લીધો, એમને ઇનામો પણ આપવામાં આવ્યા અને આજે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી આ રીતે કરવામાં આવી. ખૂબ સારો કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જિલ્લા વહીવટીતંત્રનો પણ આભાર વ્યક્ત કરું છું કે આ પ્રકારના કાર્યક્રમો ભારત દેશની અંદર ઉજવવામાં આવે એ બદલ જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.